આગળ જોઈએ તો ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અહીંયા જે વિગતો સામે આવી રહી છે, વિક્રમ માડમ મોટી જાહેરાત કરી છે। અહીંયા જે પ્રકારની માહિતી સામે આવી રહી છે, પૂર્વ સાંસદ વિક્રમ માડમે મોટી જાહેરાત કરી દીધી છે। આગામી સમયમાં ચૂંટણી નહીં લડવાની વિક્રમ માડમે જાહેરાત કરી છે। વિક્રમ માડમ કોંગ્રેસના જામનગર અને સૌરાષ્ટ્રના મોટા નેતા કહેવાય છે। વર્ષોથી સક્રિય રાજકારણમાં તેઓનું ખૂબ જ મોટું નામ છે। હવે તેમણે આગામી દિવસોમાં ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે। ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં વિક્રમ માડમના આ નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। મારે જે સમજવું હોય સમજો, જનતાને જે સમજવું હોય। હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી। હું ફરીને તમારા મીડિયાના અને વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા છે। વિક્રમ માડમને બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી લડવાનો તો નથી લડવાનો। જનતાએ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ। દર વખતે કોક આવીને લડી દેશે, ક્યાં લગી કોક લડી દેશે? કારણ જાણવું હોય તો જનતા જાણે છે, તમે જાણો છો। મહાકાય કંપનીઓ અવડા રૂપિયા લઈને આવે અને જનતા ટાણે 5 વર્ષ કામ કર્યા પછી એક મત ન આપી શકે તો એ જનતા માટે તમે ક્યાં સુધી લડી શકો? જનતા ન સુધરે તો મારે સુધરી જવું જોઈએ। હું ઓપન કહું છું ને, તો હું સુધરી ગયો છું। 2.5 વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ દેખાડી દો, મને એટલો અધિકાર તો છે ને।